નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 17 ન્યાયતંત્ર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવેલા છે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો મિત્રો, હવે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1। નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો। 1। ફોજદારી દાવામાં કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય? જવાબ: ચોર, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે દાવાઓને ફોજદારી દાવા એટલે કે ક્રિમિનલ મેટર કહેવામાં આવે છે। 2। સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય? જવાબ: જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે। 3। આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? જવાબ: આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે। પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1। વડી અદાલતની સત્તા અને કાર્ય વિશે નોંધ લખો। જવાબ: વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં નીચે મુજબ 3 બાબતોનો સમાવેશ થાય છે। 1। મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદિત અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર। વડી અદાલતની સત્તા અને કાર્યો: દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સોંપી ન્યાય આપે છે। બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતોમાં આદેશો અને હુકમો જારી કરવાની સત્તા છે। તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે। તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે। તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે। વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે। 2। લોક અદાલતના ફાયદા જણાવો। જવાબ: દરેક જિલ્લામાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે। આ કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી। ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે। આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે। લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે। નાગરિક અને કોર્ટના સમયે અને નાણાં બચે છે। લોકોની કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે। લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતથી શરૂ થયો હતો। પ્રશ્ન 3। ખાલી જગ્યા પૂરો। 1। ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે। તો મિત્રો, પ્રથમ ખાલી જગ્યામાં તાજુ અને બીજી ખાલી જગ્યામાં આવે તલવાર। ન્યાયની દેવીએ પોતાના હાથમાં તાજુ અને તલવાર ધારણ કરેલી છે। 2। વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે। તો મિત્રો, એમાં જવાબ આવે સર્વોચ્ચ। વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે। 3। ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે। તો અમદાવાદ। ગુજરાત રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અમદાવાદમાં છે। આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં છે। જવાબ આવે દિલ્હી। આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં આવેલી છે। તો મિત્રો, આ હતું પાઠ 17 ન્યાયતંત્ર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।